ફરી એકવાર ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોને મેદાનમાં ઉતરવું પડ્યું છે। ગાંધીનગર ખાતે આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો દ્વારા રીતસરની તંત્ર સામે બાંયો ચડાવી છે અને માંગ કરી છે કે આજે જ્યાં સુધી આ સમસ્યા છે, નોર્મલાઇઝેશનની પ્રક્રિયા છે, માર્ક્સને લઈને પણ જે વિવાદ છે તેને લઈને સરકાર કોઈ સમાધાન નહીં લાવે તો ગાંધીનગર છોડવાનું થતું નથી। આ પ્રકારના શબ્દો હાલ ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોના સામે આવી રહ્યા છે, એટલે કે ફરી એકવાર તેમણે તમામ રીતે લડી લેવાની તૈયારી દર્શાવી છે। જ્યારે દર વખતની જેમ ફરી એકવાર પોલીસે આ ઉમેદવારોની ટીંગાટોળી કરી છે અને ગાંધીનગરથી એ ઉમેદવારોને ઢસડવાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। શું છે સમગ્ર મામલો, વાત કરવાની છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક વર્ષો અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોની પરીક્ષા લેવાઈ હતી। આ પરીક્ષા લીધા બાદ નોર્મલાઇઝેશનની પ્રક્રિયા તેમજ સીબીઆરટી પદ્ધતિનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે ઉપયોગ સામે વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે અને નોર્મલાઇઝેશનની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં છીંડા છે તે પ્રકારના આરોપ પણ લગાવ્યા હતા। અને થોડાક સમય અગાઉ ગાંધીનગર ખાતે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો દ્વારા રીતસરના આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। ત્યાં રાત પણ તેમણે પસાર કરી હતી। જોકે જે તે સમયે સરકાર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે તેમની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે, તમામના માર્ક્સ જાહેર કરવામાં આવશે, તેમજ જે ગ્રાઉન્ડ ઉપર તૈયારી માટે ઉમેદવારોને બોલાવવાની જગ્યા છે તેમાં વધારો કરવામાં આવશે। ત્યારે હવે જે માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને હજી પણ ઉમેદવારો સંતુષ્ટ નથી। તેમનો આરોપ છે કે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા પહેલાંના જે માર્ક્સ છે તે જાહેર કરવામાં આવે, તેમજ જે આખી પ્રક્રિયાથી તમે જે માર્ક્સ આપ્યા છે તે દર્શાવવામાં આવે। જોકે આને જ લઈને અત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કોઈ હકારાત્મક રિસ્પોન્સ ન મળતા આજે 24 તારીખના દિવસે ફરી એકવાર ગાંધીનગર ખાતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ આંદોલનના એંધાણ કર્યા છે। દર વખતની જેમ આ વખતે પોલીસ દ્વારા તેમની ટીંગાટોળી કરી લેવામાં આવી, ઉમેદવારોને ઢસડવામાં આવ્યા। જે ઉમેદવાર છે તેઓ દ્વારા પોતાનો આક્રોશ ઠાલવામાં આવ્યો। સાથે તેમણે શું વાત કહી છે તે સાંભળી લો। રજૂઆત કરી રહ્યા છીએ। અમારા ધારાસભ્યો 46 ધારાસભ્યોએ પણ રજૂઆત કરી છે અમારા વતી, પણ ફોરેસ્ટ ગાર્ડને આ લોકો ન્યાય આપવા માટે તૈયાર જ નથી। સીસીના માર્ક આપ્યા તો અમારા ફોરેસ્ટ ગાર્ડનો શું વાંક છે? તો અમને માર્ક્સ નથી આપતા અને 500 થી 700 જગ્યા બીટ ગાર્ડની ખાલી પડી છે, તો 500 થી 700 જગ્યા અમારી વધારવામાં આવે તો જ અમને ન્યાય મળશે, નકર અમારું આંદોલન હજી પણ ઉગ્ર બનશે। શું લાગે છે કેમ માર્ક જાહેર નથી થતા? ભાઈ સાહેબ, અમને એ જ નથી ખબર પડતી। તમામ પરીક્ષાઓના માર્ક્સ જાહેર કર્યા છે, આ લોકોએ ફોરેસ્ટ બીટ ગાર્ડના જ માર્ક્સ જાહેર નથી કર્યા। એટલે વનમંત્રી શ્રી મુડુભાઈ બેરા અને કમલદયાની સાહેબને એટલું જ કહેવું છે, તમારી હઠ અને તમારી જીત મૂકી અને અમને ન્યાય આપો। અત્યારે કલેક્ટર પાસે કેમ રજૂઆત કરવા જાવ? અમે કલેક્ટર શ્રી પાસે પણ રજૂઆત કરવા જઈએ છીએ કે વારંવાર અમે ગાંધીનગરના રસ્તા ઉપર આવી રીતે રજડીએ છીએ, ન્યાય માટે માંગણી કરીએ છીએ, છતાં પણ અમારું કોઈ સાંભળવા નથી આવતું। જે અમારી અગાઉ પણ મુખ્ય 3 માંગણીઓ હતી કે ફોરેસ્ટ બીટ ગાર્ડમાં મહેકમ મુજબ 500 થી 700 જગ્યા ખાલી છે, એ જગ્યા વધારવામાં આવે જેથી કરીને અમને ન્યાય મળે। અને બીજી માંગણી એ છે કે તમામ પરીક્ષાર્થીઓના માર્ક્સ જાહેર કર્યા છે તો ફોરેસ્ટ બીટ ગાર્ડના માર્ક્સ જાહેર કરવામાં કેમ નથી આવતા? અને ત્રીજી મુખ્ય માંગણી એ છે કે તમામ પરીક્ષાઓમાંથી સીબીઆરટી પદ્ધતિ રદ જ થવી જોઈએ, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય રોડાય નહીં અને અમારા પરિણામ ઉપર પાણી ન ફરી વળે। હજુ એક આપણી સાથે એક મિત્ર છે, એમની સાથે વાત કરીએ જેઓ આંદોલનમાં જોડાયા છે। શું તકલીફ છે ફોરેસ્ટ સીબીઆરટીથી? એટલે મેઇન એવું છે કે સીસીની અંદર જે માર્ક્સ જાહેર કરેલ છે એમાં આ જે ફોરેસ્ટના છે એના કરતાં 88,000 ઉમેદવારો વધારે છે, છતાં એ લોકોની 50 MBની 10,000 પેજની પીડીએફ જાહેર કરેલી છે અને અહીંયા 88,000 ઉમેદવારો ઓછા હોવા છતાં એમની પરીક્ષા સૌથી પહેલાં સીબીઆરટીમાં લેવી હોવા છતાં એમના માર્ક્સ એક પીડીએફમાં જાહેર નથી કરી। અને આ માંગણી સતત ઓગસ્ટ મહિનાથી લોકો કરી રહ્યા છે, જ્યારથી પહેલું રિઝલ્ટ તેઓએ આપ્યું ત્યારથી કરી રહ્યા છે। બીજી માંગણી એ છે કે તેઓએ વેઇટિંગ લિસ્ટનું કીધું હતું, એને મહિનો થઈ ગયો, એ માંગણી ભૂલી ગયા છે। ત્રીજું કે આની અંદર જગ્યા વધી શકે છે, એ ભૂલી ગયા છે। અને ચોથું કે 42 પ્રશ્ન હજી અનસોલ્વડ છે। એટલે 42 પ્રશ્ન તમે વિચારો કે કોઈ 42માંથી એક શિફ્ટમાં 5 પ્રશ્ન હોય, એ સુધરે તો એક વિદ્યાર્થીને 10 માર્ક ગ્રેસ મળે અને નોર્મલાઇઝેશનની અંદર એ માર્ક 15 થી 20 સુધી જાય। એટલે કે જેમ વિદ્યાર્થીને મેરિટમાં 15 થી 20 માર્ક સુધીનો ફરક પડતો હોય એ પણ આની અંદર આવી શકે છે, છતાં એ 42 પ્રશ્ન
પ્રશ્ન હજી અનસોલ્ડ કરીને TCS કે ગૌણ સેવા કોઈ જવાબ આપતું નથી. આ 4 મેઇન પ્રશ્નો છે. અને મેઇન જે વિદ્યાર્થીઓની માંગણી છે કે CCE વાળાને માર્ક આપ્યા છે તો આમને કેમ નહીં? આમની તો પહેલી પરીક્ષા લીધી, 88,000 ઉમેદવારો ઓછા છે આમના. પણ જો અગાઉ તમારા આંદોલનમાં વાટાઘાટો થઈ હતી ગાંધીનગરમાં, ત્યારબાદ તમારું આંદોલન સમાપ્ત થયું, તો સરકારે તમારી માંગણીઓ સ્વીકારી હતી, એવી પણ વાત હતી. પણ આમાં એક જ બાપના 2 જોડિયા દીકરા હોય એની યારે વાલા દવલા જેવું થયું છે. CCE ની અંદર મેં તમને કીધું કે એમના જાહેર થઈ શકે, એમની CBRT થી લીધી છે, એમની આ લોકોની બાદ લીધેલી છે, છતાંય એમના માર્ક્સ આપ્યા છે. આખી PDF માં મેં કીધું એમ 10,000 પેજની PDF છે. અને આ લોકોએ એ માંગણી સતત કરી છે, છતાંય ત્યાં ગોપનીયતાનું બહાનું આપ્યું કે ભાઈ આ ગોપનીયતા છે. તો CCE માં કેમ ગોપનીયતા ન રહી? પણ તમે ગાંધીનગરમાં છો, પ્રશ્ન જે છે GSSB નો છે, તો કલેક્ટરને રજૂઆત શા માટે? હવે તમે અગાઉ તો GSSB સાથે સીધી જ વાટાઘાટોમાં આવ્યા હતા આંદોલન કરી. કલેક્ટર એટલે વિદ્યાર્થીઓ તો પોતાની રીતે રજૂઆત કરવા માટે ગાંધીનગર સિવાય જાય ક્યાં? છોકરાઓને તકલીફ હોય તો બાપના ઘર સિવાય ક્યાં જવાના? અચ્છા, પણ તો હવે આંદોલન તમારું જે છે એમાં તમારી મુખ્ય માંગણી જે છે એ સંતોષાઈ જાય તો ક્યારે આંદોલન પૂર્ણ થાય? હવે એ તો કઈ રીતે જે સરકારશ્રી સાંભળે છે કે આની પહેલાંય તેઓએ તો જ્યારે આંદોલન થયું ત્યારે કીધું હતું કે 25 ગણાનું જાહેર કરું, તો જાહેર કરી દીધું, પણ 25 ગણાનું વેઇટિંગ લિસ્ટ આવ્યું તે જાહેર કરવાનું કીધું તો એ તો હજી મહિનો થઈ ગયો એને નથી કર્યું. એટલે એમને જ જે જાહેરાત કરી હતી એના ઉપર કંઈ થયું નથી. એટલે સરકારે આપેલું વચન ના પાડ્યું. હા. અચ્છા, તો હવે આગામી સમયમાં શું આપણા આ આંદોલનનું શું? એટલે વિદ્યાર્થીઓ એમ કહેવા માંગે છે કે તેમની 2 વર્ષની મહેનત છે. 42 પ્રશ્નનું મેં તમને કીધું એવી રીતે 42 પ્રશ્ન જો ન સુધરે તો કેટલા બધા લોકોને અન્યાય થઈ શકે છે આમાં. આ છબેડા માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન જે તમે કરો છો એ તો જેમણે પરીક્ષા લીધી એ બોડી છે, અને જેમને થર્ડ પાર્ટીને આ CBRT પદ્ધતિથી લેવામાં આવ્યું એ. જે TCS કે છે, પહેલાં થર્ડ પાર્ટી કહેતા હતા, નામ નહોતા આપતા, પછી TCSનું કહેવામાં આવ્યું, અને TCS કોઈનું સાંભળતી નથી, બરાબર ગૌણ સેવાનું નથી સાંભળતી, તો વિદ્યાર્થીનું તો શું સાંભળવાની? 42 પ્રશ્ન એટલે કેટલા બધા થયા? આમાંથી એક વિદ્યાર્થીને મેં કહ્યું એમ એક શિફ્ટમાં જો 5 પ્રશ્ન સુધરે તો 5 દૂને 10 માર્ક એમને મળે, અને નોર્મલાઇઝેશન થઈને એમાં 15-20 માર્ક સુધી મળે. એટલે હાલ જો 140 અટકવું હોય તો 120 વાળો એમાં આવી શકે. પણ તમે જે માર્ક્સની વાત કરો છો કે TCS ગૌણ સેવાનું પણ નથી સાંભળતું, એવું શા માટે કહો? કારણ કે અમે આ 4થી 5મી વખત આવ્યા છીએ. સચિવશ્રીએ પણ આની અંદર તેઓ જે છે એમના કર્મચારી આવ્યા હતા, એમાં કંટાળી ગયા છે એમની સામે. અને આમાં મેઇન એવું છે કે જે TCSને મેથ્સ રિઝનિંગના જ સવાલો સારા કાઢતા આવડે. બીજા અન્ય વિષયોના વાત કરીએ તો 48 શિફ્ટમાં 2400 પ્રશ્ન પર્યાવરણના હતા. સૌથી વધુ ભૂલ પર્યાવરણના પ્રશ્નોમાં નીકળેલી છે. તો આ બાબતે રજૂઆત કરેલી ખરી? હા. તો શું નિરાકરણ કર્યું? એ તો દર વખતે આપે છે એવું હકારાત્મક વલણ રહ્યું છે. આ હકારાત્મક વલણ હમણાં CCEના ઉમેદવારોને મળ્યું છે. જોઈએ હવે એમને ક્યાં સુધી હકારાત્મક મળે. તો હવે આંદોલન લઈને અત્યારે તમારે જવાનું ક્યાં છે? આંદોલન લઈને તો આ લોકો જ્યાં સુધી ન સાંભળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ બેસવા માટે આવ્યા છે. આ હતા મહિલા ઉમેદવાર. તેમનું સ્પષ્ટ કહેવું છે કે કેમ અમારી સાથે આટલો અન્યાય કરવામાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા